નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવેલી છે. ખરેખર એક સારું પગલું છે કે ચલો તમે તોડતા નથી તો કોઈ વાંધો નહીં, પણ કંઈક તો કામ કરો છો. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય ટાર્ગેટ હોસ્પિટલ્સ રહે છે ને, જે અંગે મેં ગયા સપ્તાહે એક વિડીયો પણ બનાવી હતી. આ સિવાય આ વખતે હોસ્પિટલની સાથે સાથે પ્રી સ્કૂલ, કોમ્યુનિટી હોલ્સ બધું પણ સામેલ કરવામાં આવ્યું છે. હવે આપણે જગત જમાદાર થવા નીકળ્યા છે કમિશનર સાહેબ, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ પરિસ્થિતિ શું છે તે તરફ પણ એક નજર રાખવી જરૂરી છે, તે તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે જૂની હોસ્પિટલો છે, મતલબ કે વીએસ હોસ્પિટલ છે, શારદાબેન હોસ્પિટલ છે અને એલજી હોસ્પિટલ છે, આ તમામ હોસ્પિટલોમાં પાર્કિંગની સુવિધા પ્રોપર છે. તેમાં બીયુ પરમિશન પણ હશે જ, વર્ષો જૂની છે એટલે એ બાબતે તો કોઈ સવાલ નથી. પરંતુ જે નવી હોસ્પિટલો તૈયાર થઈ રહી છે, મતલબ કે નરોડા મેમકો પાસે અશોક મિલ કમ્પાઉન્ડમાં શારદાબેન હોસ્પિટલ તૈયાર થઈ રહી છે ને એલજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ અત્યારે કેમ્પસમાં જ બીજી નવી એલજી હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. આ બંને હોસ્પિટલોની શું પરિસ્થિતિ છે તે તરફ પણ ધ્યાન આપવા જરૂરી છે. આવા બંને હોસ્પિટલની સિચ્યુએશન શું છે એ બાબત પર જોઈ લઈએ આપણે. એલજી હોસ્પિટલનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે એલજી હોસ્પિટલમાં કુલ 40,000 જે ચોરસ મીટર પાર્કિંગની જરૂરિયાત છે, તેની સામે 34,838 ચોરસ મીટર પાર્કિંગ હજી પ્રોવાઈડ થયું છે અને 3,993 ચોરસ મીટર પાર્કિંગ બાકી છે, જેના કારણે હોસ્પિટલના પ્લાન હજી મંજૂર થયા નથી. તેમ છતાં 9 માળ સુધીનું બાંધકામ પણ થઈ ગયું છે અને બાકી પાર્કિંગ મિકેનાઇઝ પાર્કિંગ બનાવવા માટેની વાતો ચાલી રહી છે. બિલકુલ આવી જ પરિસ્થિતિ શારદાબેન હોસ્પિટલની પણ છે. ત્યાં પણ સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે, ફર્નિચર માટેના કામ માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે, પરંતુ પ્લાન મંજૂર થવા હજી હાલ 1 મહિના પહેલાં થયા છે, મતલબ કે બાંધકામ પૂર્ણ થયા પછી પ્લાન મંજૂર થયા છે. અહીં પણ પાર્કિંગની મગજમારી છે. પાર્કિંગની જગ્યા ન મળતા હોસ્પિટલની પાછળ જે રેસિડેન્સ બનાવવામાં આવે છે અને હોસ્ટેલ બનાવવામાં આવી છે તેમાં કાપકૂપ કરીને પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં જે કોમન પ્લોટ બતાવવામાં આવ્યો છે તેનો પણ 100% પાર્કિંગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય નિયમ મુજબ કોમન પ્લોટમાં પણ 50%થી વધારે પાર્કિંગ દર્શાવી ન શકાય, પરંતુ શારદાબેન હોસ્પિટલનો પ્લાન પાસ કરવા માટે કાયદાને મારી મચોડીને મંજૂરી આપી છે. મિત્રો, આપણે જોયું કે નવી થઈ રહેલ શારદાબેન હોસ્પિટલમાં લગભગ સિવિલ વર્ક 9 માળનું પૂર્ણ થયા બાદ હવે તેના પ્લાન સબમિટ કરવા માટે મૂક્યા છે, મગર મતલબ કે રજા ચિઠ્ઠી વગર જ 9 માળનું બાંધકામ થઈ ગયું છે. આ ઉપરાંત ત્યાં જે 20,000 ચોરસ વારનો જે પ્લોટ મળવાનો હતો એ પ્લોટ મળ્યો નથી. જ્યાં કેન્સર હોસ્પિટલ પણ બનાવવાની હતી, એ પ્લોટ નથી મળ્યો, જેમાં પાર્કિંગ પણ દર્શાવ્યું હતું. તે પ્લોટ ન મળતા બધું ખોરંભે પડ્યું છે અને અત્યારે પછી પાછળ જે રેસિડેન્શિયલ હોસ્પિટલ ડૉક્ટરો માટે જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે તેમાં પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કોમન પ્લોટને પણ 100% પાર્કિંગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. જો હું ભૂલતો ન હોઉં તો 2011માં તત્કાલીન ડીજીપી શ્રી સુધીર સિન્હા સાહેબે એક પરિપત્ર કર્યો હતો અને તે પરિપત્ર મુજબ કોમન પ્લોટ, સેલર અને ટેરેસ પર થયેલા કોઈપણ બાંધકામને કાયદેસર ગણવા નહીં. આ બધા બાંધકામો ગેરકાયદેસર ગણાય છે. અહીંયા બાંધકામ તો નથી થતું, પણ તેનો બીજો કોઈ ઉપયોગ પણ ના થાય તેવું પણ પરિપત્રમાં છે. તેનો આપણે 100% કોમન પ્લોટનો ઉપયોગ પાર્કિંગ તરીકે દર્શાવીને કરવામાં આવ્યો છે. એલજી હોસ્પિટલની પરિસ્થિતિ કંઈક આવી છે. એલજી હોસ્પિટલમાં પણ બાંધકામ માટે જગ્યા નથી, પાર્કિંગ માટે જગ્યા નથી, જેના કારણે પ્લાન મંજૂર થતા નથી, હજી સુધી અટકેલું છે. હવે જ્યાં ત્યાં મારી મચડીને કંઈક શેલ્ટર કરવા પ્રયાસ થઈ રહ્યા છે, જોઈએ છે કેટલા સમયમાં શું થાય છે. આ 2 હોસ્પિટલ ઉપરાંત ત્રીજી હોસ્પિટલ છે આપણી એસવીપી, જેનું 2019માં લોકાર્પણ થયું હતું, 2019થી કાર્યરત હતી. આ એસવીપી હોસ્પિટલમાં આપ સૌ જાણતા હશો કે એસવીપી હોસ્પિટલનું મેઇન એન્ટ્રન્સ બતાવ્યું હતું વીએસ તરફ. અત્યારે હાલ પણ જોવા જઈએ તો જ્યાં રેમ્પ દર્શાવે છે જ્યાં એ તરફ તેનું એન્ટ્રન્સ બતાવ્યું હતું, તેની સામે જ જે વીએસની જૂની બિલ્ડિંગ છે તે તોડીને તેના સ્થાને પાર્કિંગ બનાવવાનું દર્શાવ્યું હતું.
પરંતુ વીએસ હોસ્પિટલનું તો તે બિલ્ડિંગ તે સમયે તેઓ તોડી ના શક્યા, જેના કારણે પાર્કિંગ મળ્યું નહીં અને બીયુ પરમિશન વગર જ અથવા તો વગર પાર્કિંગે કહી શકાય તેવી સ્થિતિમાં એસવીપી હોસ્પિટલ શરૂ થઈ ગઈ હતી. હવે હાલ તો વીએસના બિલ્ડિંગો તોડવામાં આવી રહ્યા છે અને ત્યાં આગળ ભવિષ્યમાં શું થશે કે શું નહીં તે બધું અધ્યાહાર છે. એટલે હવે તેમાં કદાચ પાર્કિંગ બતાવે તેવી વાતો ચાલી રહી છે. પરંતુ સાથે સાથે એક મજાની વાત એવી પણ બહાર આવી છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યાં અટલ બ્રિજની સામેની સાઈડે પેન્ટ પાર્ક બનાવવામાં આવ્યું છે, તેમાં એસવીપીનું પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે અને તથા તેની બાજુમાં એક નાનો પ્લોટ પડ્યો છે, તેમાં પણ નવું પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે એસવીપીનું. હવે સામાન્ય રીતે કોઈપણ સંકુલમાં, કોઈપણ કોમ્પ્લેક્સમાં જે ત્યાં બનતું હોય ત્યાંના કેમ્પસમાં તેનું પાર્કિંગ હોવું જોઈએ. આ એક સામાન્ય નિયમ છે જીડીસીઆરનો. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની સત્તાનો ઉપયોગ દુરુપયોગ કરીને પણ આવા પાર્કિંગ જે તે સંકુલથી 500 મીટરની ત્રિજ્યામાં આવા પાર્કિંગને મંજૂરી આપી શકે છે. તેથી પૂર્વ કમિશનર એમ થન્નારસન સાહેબે એસવીપી હોસ્પિટલને કાયદેસર દર્શાવવા માટે પેન્ટ પાર્કમાં અને તેની બાજુના પ્લોટમાં એસવીપી હોસ્પિટલનું પાર્કિંગ દર્શાવી દીધું છે અને તેની બીયુ પછી ઇસ્યુ થઈ ગઈ છે. ટૂંકમાં 2 વર્ષ પહેલાંની આ બધી કથા છે. એટલે જેનો સીધો મતલબ એવો થાય છે કે 4 વર્ષ સુધી એસવીપી હોસ્પિટલ વગર પાર્કિંગ અને વગર બીયુ ચાલી. પાર્કિંગ અત્યારે હાલ પણ છે, બતાવવામાં આવ્યું છે, તે પણ દૂર છે અથવા પેન્ટ પાર્કમાં બતાવી દીધું છે. ત્યાં જનાર હવે ત્યાં સીધો પ્રશ્ન એ થાય છે કે ત્યાં વાહન પાર્ક કરનાર એસવીપી હોસ્પિટલના પેશન્ટ કે તેમના સ્વજનો પાસેથી ચાર્જ લેવામાં આવશે કે કેમ તે હજી સુધી જાહેર કરાયું નથી. આ કોઈ પણ બાબત હજી જાહેર કરાઈ નથી. આ માત્ર ચોપડાની રમત કરી છે અને કાગળની રમતો અંદર કરવામાં આવી. આ જ પદ્ધતિથી 2016માં તત્કાલીન કમિશનર ડી થારાએ અને તે વખતે મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર હતા એમ થેન્નારસન સાહેબ, તેમણે સાંકડી શેરીમાં બીડી આર્ટ્સ કોલેજનું પાર્કિંગ પણ આવી રીતે જ મંજૂરી આપી છે. મતલબ કે જે હેરિટેજ બિલ્ડિંગ છે એ હેરિટેજ બિલ્ડિંગને અંદરથી ડેવલપ કરવાની, બહારથી તેને કોઈ નુકસાન ના થાય તે ડેવલપ કરવાની કન્ડિશન અંદર કોમર્શિયલ માટે પરવાનગી અપાઈ ગઈ છે. બાંધકામ પણ થઈ ગયું છે, કેટલું થયું છે એ બધું અલગ વાત છે. પરંતુ તેમાં પાર્કિંગ પ્રોવાઈડ થઈ શકતું ન હોવાથી તેનાથી 500 મીટર દૂરમાં પાર્કિંગ માટેની શરત રાખીને 2016માં આપી હતી. હવે અહીંયા મોટો સવાલ એ છે કે જે જગ્યાએ આ બીડી આર્ટ્સ કોલેજ છે ત્યાંથી 500 મીટર દૂરમાં કોઈ જગ્યા નથી કે જ્યાં પાર્કિંગ બની શકે. તેથી તેની શું સ્થિતિ છે તેનો હાલ તો કોઈ અંદાજ છે નહીં, તો કંઈ જાહેર થતું નથી. પરંતુ આપણે જે વાત કરી મ્યુનિસિપલ હોસ્પિટલોમાં જ પાર્કિંગનો અભાવ છે, બીયુનો અભાવ છે, પ્લાન પાસ કર્યા વગર, પ્લાનની મંજૂરી વગર, રજા ચિઠ્ઠી વગર બાંધકામ ચાલી રહ્યા છે, તે બાબત પણ સર્વવિદિત છે. અને કમિશનર સાહેબને છેલ્લે એ પણ જણાવવાનું કે આપ શ્રી જે દાણાપીઠ મુખ્ય કાર્યાલયમાં બિરાજમાન થાવ છો તેમાં મધ્ય ઝોનનું પણ બિલ્ડિંગ આવેલું છે. એ મધ્ય ઝોનના બિલ્ડિંગના પાર્કિંગમાં વાયોલેટ છે ને ત્યાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ બની ગઈ છે, ઝીરો પાર્કિંગ છે. ભવિષ્યમાં આગ લાગશે તો તેની જવાબદારી શું મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે કે કેમ તે પણ જાહેર કરવું જરૂરી છે. કારણ કે ત્યાં કોઈ જ જગ્યા નથી અવર જવર થઈ શકે તેવી. ટોટલી 100% ત્યાં દબાણ થઈ ગયું છે. કમિશનર શ્રી, આપ શ્રી જરા એ તરફ પણ ધ્યાન આપો. દીવા તળે અંધારું હોય તે ન ચાલે. આપણે જગત જમાદાર થવાતા પહેલાં આપણા પોતાના દેશમાં પણ, આપણા પોતાની પ્રિમાઇસીસમાં પણ, આપણે પોતે જ્યાં બેસીએ છીએ તે કેમ્પસમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે તેવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો, આશા છે આપને આ વિડીયો પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મિત્રો, હમણાં વિડીયોમાં જણાવ્યા મુજબ આ જે દેખાઈ રહ્યું છે તે મધ્ય ઝોન ઓફિસ બિલ્ડિંગના પાર્કિંગની જગ્યા છે. આ પાર્કિંગમાં 100% કવર કરી લેવામાં આવ્યું છે. ત્યાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ મધ્ય ઝોનની ઓફિસ બનાવવામાં આવી છે. મતલબ કે અહીંયા ઝીરો પાર્કિંગ છે, 100% કવરેજ થઈ ગયું છે. જુઓ તો અહીંથી બહાર જવાનો રસ્તો પણ બીજો કોઈ છે નહીં. જે આ ઓફિસનો દરવાજો દેખાય એ જ છે. એટલે ગંભીર પરિસ્થિતિ, આગની પરિસ્થિતિમાં શું દશા થાય તે વિચારો. અહીં પ્રશ્ન એ પણ થાય છે કે શું મધ્ય ઝોનના આ બિલ્ડિંગને બીયુ આપવામાં આવી છે? જો બીયુ આપવામાં આવ્યું તો તે તાત્કાલિક રદ થાય અને કે સ્ટ્રક્ચર એન્જિનિયરે કન્સલ્ટન્ટ સામે પગલાં પણ લેવાય, તેમના એન્જિનિયર સામે પણ પગલાં લેવાય, તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે. તે બાબતે પણ કમિશનરે જોવું જરૂરી બને છે.